રાજકોટ ઉમેદવાર જાહેર થયા તો ભાજપમાં ભડકો થઈ રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાતા જ હંગામો। ભાજપ કાર્યાલય ખાતે હોબાળો। વોર્ડ નંબર 13 માં પંકજ લુણાગરેને ટિકિટ આપતા નારાજગી। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને પ્રમુખ માધવદેવ સાથે બેઠક થઈ। કમલમ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટની આ ખબર છે। મોટા માથાઉની ટિકિટ કપાઈ છે। નારાજગી સ્પષ્ટપણે જોવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો સમર્થકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। રાજકોટની અંદર પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કપાઈ। તો આપ જોઈ રહ્યા છો કે ભાજપના કાર્યાલય ખાતે કાર્યકરોએ હોબાળો કર્યો છે। कार्यकर्ता किया नितिन भाई जो कार्यकर्ता अवाज છે લોકોનો અવાજ છે। વોર્ડ નંબર 13 ની અંદર નીતિન રામાણી હાલ નારાજજી છે એટલે જ આવ્યા અહીંયા રજૂઆત કરો। કાંઈ ના હતા રજૂઆત કરવા આવ્યા છે અમે। લોકો કે એમ કરશું લોકો હા પાર્ટીને પહેલા મળી લઈ અમારા પ્રમુખ શહેર ભાજપના પ્રમુખને મળીને અમે એને રજૂઆત કરવા આવ્યા છે।